ICDS ભુજ ઘટક 3 દ્વારા માધાપર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી નીતાબેન સી ઓઝાના માર્ગદર્શન હેઠળ તથા શ્રી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડીડી પંડ્યાના અધ્યક્ષસ્થાને 7મા રાષ્ટ્રીય પોષણ માહ 2024ની 5 થીમ પૈકી એનિમિયા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કુકમાં એક સેજાના આંગણવાડી કાર્યકરો દ્વારા એક પેડ માં કે નામ થીમ અંતર્ગત વૃક્ષોના જતન અંગે નાટકની રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમને આગળ વધારવા માધાપર 12 આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા પોષણ માહ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં કરવાની થતી કામગીરી તથા લાભાર્થીઓ સુધી વધુમાં વધુ લાભ પહોંચાડવા અંગે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડીડી પંડ્યા દ્વારા પોષણ માહ અંતર્ગત કરવાની થતી કામગીરી THRના વિશેષ ઉપયોગ તથા એનિમિયા જાગૃતિ અંગે સમજણ આપવામાં આવી હતી। આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા બહોળી સંખ્યામાં આંગણવાડી કાર્યકરોની આરોગ્ય તપાસ કરી એમને હોમિયોપેથિક દવાઓ આપવામાં આવી હતી તથા એનિમિયા જાગૃતિ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આંગણવાડીના લાભાર્થીઓ જેમાં સગર્ભા માતા, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત કચેરી હસ્તક ચાલતી પૂર્ણ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકરોને કચેરીના મુખ્ય સેવિકાશ્રીઓ દ્વારા પૂર્ણ મોડ્યુલની તાલીમ આપવામાં આવી હતી। આ પ્રસંગે તાલીમના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા।